ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીના ન્યુરોલોજી પ્રોફેસર માઇકલ ટ્રિબલે જ્યારે એક વેલ નોન મીડિયાઓ સાથે વાત કરીને ત્યારે તેમને એવું કહ્યું કે ડાર્વિનનું એવું કહેવું છે કે માણસ જ્યારે ભાવુક થઈ જાય છે ને ત્યારે તે રડે છે અને અત્યાર સુધી આ વાતને ક્યારેય કોઈએ નકારી નથી, પણ અમુક લોકો એવા છે ને કે હજુ એ આ બાબત ઉપર રિસર્ચ કરી રહ્યા છે. પણ એક સિમ્પલ બિલીવ છે કે જ્યારે માણસ બહુ ખુશ કે પછી દુઃખી હોય ને ત્યારે તેમને રડવું આવે છે અને રડતી વખતે તેમની આંખમાંથી આંસુ બહાર આવે છે. પણ દરેક વખતે આવું નથી હોતું. જ્યારે કોઈ માણસની આંખમાં કંઈ પડી જાય છે કે પછી કોઈ ઇન્ફેક્શન લાગે છે ને ત્યારે પણ તેમની આંખમાંથી આંસુ બહાર આવે છે. અને આંખમાંથી આ બહાર આવતા આંસુ 3 પ્રકારના હોય છે: બેઝલ ટીયર્સ, રિફ્લેક્સ ટીયર્સ અને ઇમોશનલ ટીયર્સ. હવે આ જે બેઝલ ટીયર્સ હોય છે ને એ આપણે જ્યારે આંખને ઝબકાવીએ છીએ ને ત્યારે બહાર આવે છે, કે જેનું કામ આંખમાં ભીનાશ બનાવી રાખવાનું હોય છે, અને તેને નોન ઇમોશનલ ટીયર્સ કહેવામાં આવે છે. જ્યારે રિફ્લેક્સ ટીયર્સ પણ આમ તો નોન ઇમોશનલ આંસુ જ હોય છે, જે આંખમાં વધારે હવા લાગે કે પછી આંખમાં કંઈ પડી જાય કે પછી ધૂળ કે ધુમાડો લાગે અને ડુંગળી સમારતી વખતે જે આંસુ આવે છે ને એને રિફ્લેક્સ ટીયર્સ કહેવામાં આવે છે. હવે આ જે બેઝલ ટીયર્સ અને રિફ્લેક્સ ટીયર્સ છે ને એ મેં તમને પહેલા કીધું એમ નોન ઇમોશનલ ટીયર્સ હોય છે, અને થર્ડ ટાઈપના જે ટીયર્સ છે ને એને કહેવામાં આવે છે ઇમોશનલ ટીયર્સ, કે જેનું નામ સાંભળીને તમને આઈડિયા આવી ગયો છે કે આ આંસુ ઇમોશનલ ફિલિંગ્સના કારણે આવે છે. આપણા મગજમાં એક લિમ્બિક સિસ્ટમ હોય છે કે જેમાં મગજનું હાઇપોથેલેમસ હોય છે, અને આ ભાગ નર્વસ સિસ્ટમ સાથે સીધો જ કોન્ટેક્ટમાં હોય છે. આ સિસ્ટમના ન્યુરોટ્રાન્સમીટર સિગ્નલ આપે છે, અને જ્યારે કોઈ ફિલિંગ્સ એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચી જાય ને ત્યારે આપણે રડી પડીએ છીએ. હવે એવું નથી હોતું કે માણસ ખાલી દુઃખના કારણે જ રડી પડતો હોય છે, પણ જ્યારે તે વધારે ખુશ હોય કે પછી ગુસ્સામાં હોય કે પછી ડરી ગયેલો હોય ને ત્યારે પણ માણસ રડી પડે છે. હવે આવા આંસુ આવવા પાછળનું કારણ શું? તો જ્યારે કોઈ માણસ તેના મનમાં શું ચાલી રહ્યું છે ને એ જ્યારે એક્સપ્રેસ નથી કરી શકતો ને ત્યારે તેની આંખમાં આ પ્રકારના આંસુ આવે છે. એટલે કે રડવું એક નોન વર્બલ કોમ્યુનિકેશનની એક રીત છે, કે જેનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ન્યૂબોર્ન બેબી. ન્યૂબોર્ન બેબી જ્યારે બોલી શકતા નથી ને ત્યારે તે રડીને એક્સપ્રેસ કરે છે કે તેમને શું જોઈએ છે, ને તેના પેરેન્ટ્સને તેના રડવા પરથી આઈડિયા આવી જાય છે કે તેને શું તકલીફ છે કે પછી શેની જરૂર છે. હવે આંસુના કેટલા પ્રકાર છે ને આંસુ ક્યારે આવે છે ને એના વિશેનો તમને આઈડિયા આવી ગયો છે, પણ આંસુ આંખમાંથી બહાર કઈ જગ્યાએથી આવે છે ને એના વિશે તમને જણાવી દઉં. જ્યારે પણ આપણે બહારથી જોઈએ ને તો આપણી આંખ આપણને એક સિંગલ પીસ લાગે છે, પણ અંદરથી જોઈએ ત્યારે ખબર પડે છે કે આપણી આંખ અલગ અલગ ભાગોમાં વહેંચાયેલી હોય છે. જેમ કે આંખના ઉપરના ભાગમાં ટીયર ગ્લાન્ડ હોય છે કે જેમાં આપણા આંસુ બને છે. જો તમે ક્યારે મિરરમાં નિરખીને જોયું હશે ને તો તમને ખબર છે કે આપણી આંખના એક કોર્નરમાં નાનો હોલ હોય છે, અને બસ આ જ હોલમાંથી આંસુ બહાર આવે છે. તો આજના વિડીયોમાં મેં તમને માણસને રડવું કેમ આવે છે અને આંસુ કેટલા પ્રકારના છે ને એના વિશેની ઇન્ફોર્મેશન આપી.